પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો શું કીધું ભાઈ? એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા અહીંયા કાઉન્સ આપ્યું છે શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો. ગોતી લઈએ, કાંઈ વાંધો નથી. તો વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, મોસ્ટ IMP દાખલો છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે શું કરવાનું? આપણને આપ્યો એને વર્ગ કહેવાય કે ન કહેવાય? હા કે ના? બોલો બધાય. અને હું કહેવાય? અને હું કહેવાય? FI. હવે આપણે શું ગોતવાનું છે? XI. બરાબર ને? તો XI કેમ ગોતવાનું? તો જુઓ 0.00 થી 0.04 બેનો કરવો સરવાળો એટલે 0.04 થાય, પણ એના અડધા કરો એટલે કેટલા થાય? 0.0. એટલે અહીંયા હું લખીશ 0.02 ટુમ 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 0.00 થી 0.04 એટલે 4 નો ગેપ થયો. એના અડધા કરો એટલે કેટલા થાય? 2. એટલે કેટલા લખવાના? 0. ખાલી 2 નહીં, 0. ડન થઈ ગયું. હવે જગતની માલિપા બેઠેલા બેનો ભાઈઓ અહીંયા ધ્યાન રાખે, કેટલાનો ગેપ છે જોવો જરાક. 4. તો 0.04 માં સોરી 0.02 માં 4 ઉમેરો એટલે કેટલા થાય? 6. પણ ખાલી 0.6 નહીં લખવાનું. 0. નેકર પડે લોચા. હવે 6 માં 4 નાખો એટલે તો 0.010 હવે નહીં લખવાનું. એ તો એક આંકડો હોય એટલે 0.4 0.6, પણ હવે હું લખવાનું 10. એમાં 4 ઉમેરો એટલે એમાં 4 ઉમેરો એટલે હા કે ના? એટલે ઓય હી આવ્યું. હાલો હવે આપણે કરવાનું છે UI. બરાબર ને? એટલે એની ફોર્મ્યુલા XI. હા કે ના? તો હવે આપણે શું કરશું? ધોળો કલર કરશું. બરાબર ને? અને XI માં જે પહેલી સંખ્યા છે ને શું ધારશું આપણે? એ. મારી આગળ જગ્યા ઓછી છે એટલે આને આમ ખસેડી લઉં. આને થોડુંક હું આમ લખું 0.02 ને અહીંયા લખી નાખું A ને અહીંયા લખી નાખું. પછી શું લખવાનું? 5 લખવાનું ને? હવે શું કરવાનું ભાઈ? FI આવડે બધાને? પાકું? તમારા હમ? હાલો FI 4 છે, UI 0. 4 ગુણ્યા 0 એટલે 4. ઠીક 0 થાય. મને આવડતું નથી એટલે ભાઈ 9 એકા 9 દુ 3 દુ 6 ચોકે ચોકે અને 5 દુ. હાલો ક્લિયર થઈ ગયું. હવે સૂત્ર છે ભાઈ x બાર બરાબર આ કરી નાખીએ, પેલા સૂત્ર લખી નાખીએ A વત્તા સિગ્મા. હા કે ના? જે ઘરે બેઠા બેઠા ભણેશ ને ઈ બધાય ઘરે બોલે. જો બોલશો નહીં ને તો ગાહા આવશે, બગાહા. સમજાણું? નાલો અહીંયા ધ્યાન રાખો. સિગ્મા FI એટલે FI નો સરવાળો 9 અને 8 8 ને 8 16 ને 1 17 17 માં 6 નાખો એટલે 23 માં 6 નાખો એટલે 29 વધી પડી 2 2 ને 1 3 3 ને 4 ને 1 5 59. હા કે ના? આનો સરવાળો કરો તો આપણને કેટલા શહેર કીધા છે? તો કઈ સરવાળો બરવાળો કરવાનો કીધું તો મેલ દેવાનું. ખોટું હું માથાકૂટ કરે? સરવાળો કરીને ટાઈમ બગાડવો અને એમાંય 29 થયા હોય તો લોચા પડે. એન કરતા 3 મૂક દેવા હારા. આગળ વ્યા જઈએ. એ શું છે ભાઈ? ઢીલો પોઈન્ટ ઢીલો 2. હવે FI શું તે? 59. ઓકે. સિગ્મા FI 30. અને આ બધાય વચ્ચે કેટલાનો ગેપ? 0.04. કેટલાનો ગેપ છે? આ દાખલામાં
મજા આવશે. જિંદગીમાં જેટલા કોઈથી ભાંગાકાર નહીં કર્યા હોય બધાય ભાંગાકાર આ દાખલામાં થઈ જશે. પણ સાદું રૂપ હવે કેમ આપવું, અહીંયા સુધી બધાને આવડે. હવે મોતિયા મરે તો ધ્યાન રાખો શું કરવાનું. જગતની માલિપા પેલા 0.2 છે એમને મૂકવાનો અને એમ કહેવાય કે મારા બાપા 59 એમને મૂકો ને એના છેદમાં 3 એમને મૂકો અને 0.04 છે પોઈન્ટ પછી બે આંકડા છે પોઈન્ટ કાઢો એટલે 4 ના છેદમાં. સમજાણું કે નહીં? પાકું 100%? કઈ ડાઉટ છે કોઈને? 100%. પછી શું કરવાનું ભાઈ? તો કે હવે 59 ગુણ્યા 4 કરવાનું અને 59 ગુણ્યા 4 કરો તો 4 નવા 36 વધી પડી 3 અને 4 પંચા 20 ને 3 23 થાય એટલે જવાબ આવે માર બાપ 236. કેટલો આવે? તો શું કરવાનું? તો કે ભાઈ આ 0.02 એમ નામ 236 એમ નામ અને આ બધાને ગુણાકાર કરો તો 3000. કેમ? તો કે એક મીંડું હતું ને બીજા બે મીંડા આવ્યા એટલે થઈ ગયા 3 મીંડા. હાર્દિક હું બોલે એલા તું? કાઈ નહીં, હું આગળ લી બોલ્યો તું બોલી ગયો ડા, મને બધી ખબર છે. હાલો તો હવે શું કરવાનું ભાઈ? 236 ભાંગ્યા 3000 ન કરાય, 3 કરાય. શું કરાય? તો હવે 236 ભાંગ્યા 3 કરવા જઈએ છીએ. મને ભાંગાકાર આવડતો નથી, જરાક ધ્યાન રાખજો. 3 તો ભાઈ 3 નવા 27 નો હાલે તો હું હાલે 3 સત્તા 21. તો ભાઈ 3 માંથી 2 જાય એટલે 1 જાય એટલે 2 અને 2 માંથી 2 જાય એટલે 0 ને ઉપરથી ઉતાર્યો 6. હવે 3 ના ઘડિયામાં 3 9 27 હાલશે? 3 8 હાલશે? હા કે ના? તો 3 8 કેટલા વધ્યા ભાઈ? પોઈન્ટ મૂકીને 3 6. તો ઈ તો ભાઈ ગાડી આમને હાલ્યા કરશે, હાલ 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 હાલ, પણ એનું કઈ જોવાનું. તો હવે શું કરવાનું? દાખલો કરવાનો. કેમ કરવાનું? તો 78.6 જવાબ આવ્યો. હું આવ્યો 78. જેને જેને ખબર નથી પડતી એ બધા અહીંયા ધ્યાન રાખે. અહીંયા કેટલા મીંડા છે? 1. તો પેલા હું આમને મૂકી દઉં 0.02 જવાબ આવ્યો 78.6 અને હજી છેદમાં મૂકું છું 1000. કેમ? તો કે આપણે 3 હારે ભાંગાકાર કર્યો એટલે 3 મીંડા ખાલી ન મુકાય, આગળ એકડો મૂકવો પડે એટલે હજી 1000 બાકી. હવે ધ્યાન રાખો ભાઈ, અહીંયા 3 મીંડા છે પણ પોઈન્ટ ની આગળ કેટલા આંકડા છે? 2 જ આંકડા છે. તો 3 મીંડા છે એટલે 3 આંકડાની આગળ પોઈન્ટ મૂકવો પડે, પણ આંકડા તો 2 જ છે તો હું આગળ 0 મૂક દઉં. હા કે ના? તો હવે 3 આંકડા થઈ ગયા તો આ પોઈન્ટ હવે આગળ લઈ લેવો એટલે શું થાય? 0.0786. બધાને ટપો પડ્યો? હા કે ના? તો હવે શું કરવાનું ભાઈ? 0.02 વત્તા 0.0700 હવે કરવાનો સરવાળો. તો સરવાળો કરવામાં મારા બાપ લોકો એવી ભૂલ કરે કે 86 માં 2 નાખો એટલે 88, 0.0888 માં 10 દાખલો ખોટો પડે. તો કેમ કરવાનું ભાઈ? તો કે અહીંયા આપ્યું 0.02 તો પેલી વસ્તુ યાદ રાખવાની, પોઈન્ટ ની નીચે. હાલો પોઈન્ટ ની નીચે પોઈન્ટ, તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂક્યો 0.2 અહીંયા મૂકી દઉં અને આ 0 એમ નામ. હા કે ના? તો હવે આની 2 ની પાછળ કઈ નથી ને, તો 0 મૂકી શકીએ આપણે. શું મૂકી શકીએ? 6 વત્તા 0 એટલે 6, 8 વત્તા 0 એટલે 8, 7 ને 2 9, 0 એમ નામ. તો જવાબ કેટલો આવ્યો? 0.0900. હવે આ જુઓ ચોથો આંકડો પોઈન્ટ પછી 6 છે તો આપણે શીખ્યા 5 કે 5 કરતા મોટો હોય તો 98 ની બદલે શું થઈ જાય? 99. એટલે જવાબ કેટલો આવ્યો? 0.099. શું આવ્યો આન્સર? ડન થઈ ગયું? પાકું? સવાલ નંબર 8 શું કીધું? તો કે ભાઈ એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે. પછી તો કે વિદ્યાર્થીઓના ગેરહાજરીના દિવસોની સંખ્યાનો મધ્યક શોધો. મધ્યક ગોતવાનું છે, ગોતી લઈએ, પણ જરાક ધ્યાનથી જોવો. અહીંયા વર્ગ શું આપ્યું છે પેલા બોલો બધાય? 0 થી 6 નો ગેપ. પછી કેટલાનો ગેપ? પછી કેટલાનો ગેપ? પછી
કેટલાનો ગેપ? પાછો ગેપ ટૂંકમાં અલગ અલગ થાય. 6 નો ગેપ, 4 નો ગેપ, પછી અહીંયા 2 નો ગેપ, બધા અલગ અલગ ગેપ છે ને. તો જ્યારે કોઈ પણ દાખલામાં ગેપ અલગ અલગ હોય ત્યારે આપણે એફઆઈ એક્સઆઈ ની રીતથી દાખલો કરવાનો, અથવા તો એફઆઈ ડીઆઈ ની રીતથી. ડીઆઈ કરો તોય હાલે અને એક્સઆઈ કરો તો પણ ચાલે. એટલે આપણે એફઆઈ ડીઆઈ કરશું, કારણ કે એ આપણા માટે થોડુંક શું થઈ જશે, નાનું થઈ જશે. પણ ગમે એ રીત કરો, એક્સઆઈ તો ગોતવો જ પડે. હા કે ના? હા કે ના? તો એક્સઆઈ કેમ મળે? તો 0 + 6 એટલે 6 ને એના ડબલ નહીં કરવાના, અડધા કરવાના. એટલે 6 ના અડધા, પછી કેટલા કેટલા ઉમેરવાના? આમાં ઉમેરવાથી કામ હાલશે? આમાં બધાયનો સરવાળો ને બધાયના અડધા. તો 6 અને 10 16 થાય, 16 ના અડધા 8 થાય. 10 અને 14 24 થાય, 14 ના અડધા 12 થાય. 20 ને 14 34 થાય, 34 ના અડધા 17 થાય. 20 ને 28 48 થાય ને 48 ના અડધા 24 થાય. 38 અને 28 8 ને 8 16 થાય ને 3 ને 3 6 થાય. એટલે 68 થાય ને 68 ના અડધા કેટલા થાય? 33 થાય. જાગો જાગો જુઓ, સમજાવું. 8 ને 8 16 વધી પડી 1, 3 ને 3 6 68 થયા. 68 ના અડધા કેટલા થાય? 34 થાય. કેટલા થાય? 34. બરાબર. અને પછી આ બે કરો તો કેટલા? 78. અને એના અડધા કરો એટલે કેટલા થાય? 39. હવે આપણે ગોતવાનું છે ડીઆઈ. ડીઆઈ નું સૂત્ર શું હતું? તો કે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. હવે અહીંયા ધ્યાન રાખો, તમે આમનામ એફઆઈ એક્સઆઈ ની રીતે કરી શકો, પણ આમાં 34 24 39 મોટી સંખ્યા છે, તો એના કારણે ક્યારેક લોચા પડે એવું થાય. બોલો, કરાઈ દો એફઆઈ એક્સઆઈ કે એફઆઈ ડીઆઈ કરવું છે? ડીઆઈ. હાલો, એ કોને ધારું? સુપર જ ધાર લેવું, જેમ ધારતા હતા એમ. એટલે એકે જવાબ માઇનસ માં આવે નહીં, તાને એ ધારી લો. તો અહીંયા શું આવશે? 0. હવે તમારે શું કરવાનું? આખી લાઈન માંથી 3 માઇનસ કરવાના. 8 માંથી 3 માઇનસ કરો એટલે 5. 12 માંથી 3 માઇનસ કરો એટલે 9. 17 માંથી 3 માઇનસ કરો એટલે 14. અને 24 માંથી 3 માઇનસ કરો એટલે 21. અને 34 માંથી 3 કરો 31. અને 39 માંથી 3 કરો તો 36. 35 નહીં. તો કઈ લાંબો કઈ ફેર પડ્યો નહીં? પડ્યો લાંબો ફેર કઈ નહીં? તો કઈ લાંબો ફેર નથી પડ્યો. તો એટલે આપણે કઈ રીત કરી નાખીએ છીએ? એફઆઈ એક્સઆઈ. એટલે વાર્તા થાય પૂરી. હાલો, એટલે અહીંયા હું કરી નાખું છું એફઆઈ એક્સઆઈ. લાંબો ફેર ક્યારે પડે એ સમજાવી દઉં. જ્યારે આવા દાખલા વચ્ચે ધારો ને તો. પણ એ પાછું લોચા એ પડે કે ઉપર આન્સર કેવો આવે? માઇનસ આવે. એના કરતા આપણે કઈ રીત કરી નાખીએ છીએ? સીધી રીત કરી નાખીએ છીએ એફઆઈ એક્સઆઈ. એટલે વાર્તા થાય પૂરી. હાલો, ઓલી રીતથી જવાબ આવી જ જાય, પણ લાંબો ફેર નથી પડતો, તો એક લાઈન હું વધારવી ખોટી. હાલો, એફઆઈ એક્સઆઈ તો 11 તેરી 33, 8 દાણ 80, 12 સત્તા 84, 17 ચોક 68. ઘડી આવડતા હોય તો ખબર પડે. 24 ચોક તો કે 24 દુ 48 ને 48 દુ 96. હા બાપુ, સમજાણું કે ન સમજાણું? જો આમે ખબર પડે. ચોકે ચોકે 16 વધી પડી 1, 4 દુ 8 ને 1 9. પછી 34 તેરી તો 4 તેરી 12 વધી પડી 1, 3 તેરી 9 ને 1 10 102. અને 39 એકા. સમજાણું કે નહીં? હા કે ના? અને જેને આમ ન ફાવતું એને શું કરવાનું? શું કરવાનું? ગુણાકાર કરતા તો આવડે ને. 24 ગુણ્યા 4, ચોકે ચોકે 16 વધી પડી 1, 4 દુ 8 ને 1 9. હાલો, ક્લિયર થઈ ગયું? હવે આપણે સરવાળો કરીએ. ચલો, 3 ને 4 કેટલા થાય? 7. 7 ને 8 કેટલા થાય? 7 ને 7 14 ને 1 15. 15 ને 6 કેટલા થાય? 21. 21 ને 2 કેટલા થાય? 23. 23 ને 9 કેટલા થાય? 32. વધી પડી 3. 3 ને 3 6 ને 8 14. 14 ને 8 22 ને 6 બોલો 28 ને 9 37. 37 ને 3 40. વધી પડી કેટલી? 4. તો 4 ને 1 એટલે જવાબ કેટલો આવ્યો? 500. આનો સરવાળો કેટલો થાય? કેટલા વિદ્યાર્થી કીધા છે? હાલો, ડન થઈ ગયું. હવે આપણે સૂત્ર છે x બાર બરાબર સિગ્મા. હાલો, સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ નો સરવાળો કેટલો આવ્યો ભાઈ? 500 ને બધાએ પોતાના હાથમાં રહેલી પેન નીચે મૂકી દો. હાલો, હવે સિગ્મા એફઆઈ નો સરવાળો કેટલો છે? 40. આ બે નો સરવાળો આ ઉભાઈ રહ્યો 28 વત્તા 38. 8 ને 8 16. 66 અને એના અડધા 33. સોરી, એટલે 33 તેરી કેટલા થશે? 99. એટલે 3 ઘટ્યા ને. એટલે 502 માંથી 3 કાઢો
આ 99 કરી નાખું. 502 માંથી 3 કાઢી નાખો એટલે કેટલા થયા? 499 થાય ને. એટલે આપણે અહીંયા હવે કેટલા કરી નાખવાના? 499. એને ભાંગ્યા કેટલા કરવાના? 40. 499 ભાંગ્યા 4. ફરીથી ભાગાકાર. 4 એકા. ઓકે, ઉપરથી ઉતાર્યા 9. 4 દુ. ઉપરથી ઉતાર્યા 9. પછી ચોકે ચોકે કેટલા વધે? 4 વધે. પોઈન્ટ મૂકીને 7 ચોક કેટલા વધે? 4 પંચાને 20. હા કે ના? તો જવાબ કેટલો આવશે? 124 પોઈન્ટ એના છેદમાં. હવે 10 છે એટલે એક આંકડાની આગળ પોઈન્ટ એટલે 12.400. આમનો મૂકો તોય વાંધો નહીં, પણ ત્રીજો આંકડો 5 છે તો 47 ની બદલે શું મુકાય? એટલે જવાબ કેટલો આવે? 12 પોઈન્ટ. ડન. Painted, Painless Learning.